મારા નો આહા કેમ કોઈ મારે ડી પ્રમોશન કરવું યાર મત તારો કોઈ આવું નો ચાલે સસ્તું હાલો યાર અમારા ભાઈ તમારા દુકાને આયા અમે યાર ક્રિએટ કર કેટલા આપવાનું અગરા ભાઈ હવે આ બધું ફ્રી આપકી માટે ફ્રી સિટી થરાદમાં તો આવી ગયા હતા અહીંયા આગળ દીપ મોબાઈલ આગળ મુંબઈ માર્કેટમાં પણ હે ને અહીંયા આગળ ઓલા થોડા ઘણા લેવા આયા ને કાવડિયા તો અમારા શેઠ રહ્યા ને અહીંયા કશું આપ્યું નહીં હો ભાઈ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ શુભ સવાર શું હાલચાલ ફરીવાર એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું દિવાળી છે અત્યારે અને નાયો નહીં હા તો જુઓ નાઈ ધોઈને એકદમ એટીકેટી થઈ ગયો ને અટાણે હે ને ભાઈ આઈડી મારી લાવવાના નથી ને એનામાં ખબર નહીં કયા નકટાનું મેં શું બગાડ્યું હતું તો પહેલી તો હે ને એણે આઈડી જ લોગોઇન કરીને એટલે મારા ન બતાવ્યું ડિવાઇસ જ બતાવતા પરંતુ એ બધા હે ને મેં પહેલાં યુઝ કરેલા હતા એટલે મને એવું લાગ્યું કે એ એમ જ બતાવતું હશે ખાલી એટલે મેં હે ને સિક્યુરિટી કોઈ ચેક ના કરી અને થોડો સમય ગયો ને એટલે એણે હે ને આખો આઈડીનું નામ બામ બધું ચેન્જ કરી વાળ્યું અને પછી એ એરર ઉપર એરર આવતા હતા મારામાં લોગોઇન જ નથી થતી અત્યારે મારા મોબાઈલમાં 3 જ અકાઉન્ટ છે અને ચોથું લોગોઇન જ નહીં થતું ખબર નહીં કેમ તો નહીં 2-4 મિત્રોને લગાડ્યા છે કામ ઉપર એમણે કીધું હા જુદી આવી જશે ગમે એ થશે કારણ કે એની અંદર જીમેલ મારી છે જીમેલ નીકળતી નથી એટલે નહીંતર એ નકટો જીમેલ પણ કાઢી દે મને એટલી ચિંતા છે કે પોસ્ટ ડિલીટ ના કરે ને તો બાકી 1.5 વર્ષની મહેનત જતી રહેશે ચાલો ત્યારે અટાણે તો ને તિલક બિલક કરી લઈએ ને પછી દિવાળી મનાવવા જઈ બીજું શું ચલો ભાઈ થયું કર્યું પાર પડ્યું અટાણે હે ને રણબંકો એટીકેટીમ તૈયાર ને કઈ બાજુ ખબર હે આપણું બ્લેક હીરો ધારણ કરી લીધું હતું જવાનું આપણે મેડિકલે કારણ કે ત્યાં ભાઈ મીઠાઈ આવેલી પડી છે તો ચાલો જલ્દી લેતા આવીને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ કાલનો વ્લોગ કેવો લાગ્યો કહેતા હતા અત્યારે પણ કેવું તમને મહેસૂસ થાય છે આખો વ્લોગ જોઈને એ કમેન્ટમાં જણાવી દીધું ને જય માતાજી મિત્રો આપણે હે ને મેડિકલે આવી ગયો તો આપણને આવાને મળવાનો લાવો મળી ગયો ફાઇનલી આવા ભાઈ તમને કામ કરીને કેવું લાગે છે આવો હળિયા કરે છે ગાડીને શું કેવું કરે હા તો અમારે હે ને અટાણે આવવાનું હવે ઉપર એયુમાં અહીંયા આગળ એડિટ કરવાનું છે તો ચાલો કરી વાળો તો ફાઇનલી મેડિકલની ઉપર ઓફિસે આવી ગયો હતો ને અહીંયા આગળ જુઓ ભાઈ દિવાળીની ઉજવણી માટે ભોણો લઈને આવ્યો તો કોક હા હા ચોપડા પૂજન શેનું ચોપડા પૂજન કર્યું ભાઈ ધંધો કરો તો ચોપડા પૂજન જ કરો એટલે મીઠું પકુભાઈ અમે તમારી અહીંયા તમને કેવું લાગ્યું ગમતા પ્રમોશન ના કાવડિયા સાપી લીધા અને ભાઈ એક ગુડ ન્યૂઝ આવે તમને લોકોને આઈડી ની અંદર હે ને મારી જીમેલ જે હતી ને એ તો હવે લોગોઇન થાવ હે મેં બહુ ટ્રાય મારી લીધા એના લીધે હે ને એ જીમેલ લોગોઇન નહીં થતી પરંતુ હવે ફાઇનલી લોગોઇન થઈ જશે ચાલો હવે જોઈએ શું માહોલ બને છે ને શું નહીં બનતો કન્ટિન્યુ કાલે તો ભાઈ હે ને આખો દી ઓફિસે જતો નીંદર લીધી આઈડી લાવવાના ઘણા બધા પ્રયાસો કરી રહ્યો પરંતુ હજી સુધી હે ને એમાંથી કાંઈ કામ બન્યું નથી તો હવે ટ્રાય કરીએ જોઈએ આવે છે કે પછી મમરા ભરાય છે શું માહોલ બને નીકળી ગયો તો લાખણી અને લાખણી એટલા માટે આવવાનું હતું કે એક ભાઈબંધને લઈને થરાદ જવાનું હોય અને હેરકટ કરાવવાના પણ બાકી હતા તો ચલો ભોગીએ શું માહોલ બને કન્ટિન્યુ ભાઈ એક ભાઈબંધને હાયર કરી લીધો તો લાખણીથી આપણે અટાણે છે ને થરાદ નીકળી ગયા હતા હેર કટ કરાવવાને ફાઇનલી ભાઈ સિટી થરાદે ભોગાડી દીધા હતા સ્વાગત માટે 2 મિત્રો ઉભા હતા સ્વાગત વીઆઈપી કરી વાળ્યું છે ચાલો હવે ભોગીએ આપણા ઠેકાણે ત્યાં જઈને શું માહોલ બને છે સિટી થરાદમાં તો આવી ગયા હતા અહીંયા આગળ દીપ મોબાઈલ આગળ મુંબઈ માર્કેટમાં પણ હે ને અહીંયા આગળ ઓલા થોડા ઘણા લેવા આવ્યા ને કાવડિયા તો અમારા શેઠ રહ્યા ને અહીંયા કશું આપ્યું નહીં હો ભાઈ શેઠે કોઈ હાલ્યું અત્યારે શું હાલ્યું મને તો કોઈ દવા નહીં મળે ઓલ્યા નમસ્કાર ભાઈ દિવાળીની નાઈટ થઈ ગઈ ને આવી ગયો પાછો થરાદથી મારા ગામડે અને અહીંયા આગળ મેડિકલ આવી ગયો હતો અને જુઓ આવા ભાઈ અમારા મથી રહ્યા છે અને આપણે લોકોને ને આ રેડિયાળને મૂકવા પાછું લાખણી દાવાનું રખડીને થાકી રહ્યો હવે તો આવી ગયો પાછો ઘરે ને ગામડેથી નટાણે હે ને દિવાળી હતી એટલે ફૂલ મીઠાઈ સિરાઈ વાળવાની છે તો ચાલો તમને લોકોને બતાવું માહોલ ને આ કંઈક જુઓ આને શું કહેવાય આ દિવાળીનું કરવું પડે રંગોલી લાવી નથી હું ભૂલી ગયો હોય એટલે આ ટાઈપનું કંઈક કરી વાળ્યું છે એટલે આ શું પૂજન કરી ગયો લક્ષ્મી પૂજન હાથિયા પૂજન ફાઇનલી કરી વાળ્યું છે અને અટાણે હે ને ખાવડાથી કચ્છથી આવેલી સ્પેશિયલ મીઠાઈનું અનબોક્સિંગ કરી વાળી ચાલો ત્યારે તો ભાઈ આ જો ખાવડાથી લાવેલી મીઠાઈ મીઠી તો છે ને એ ના પૂછો વાત ચલો તો અનબોક્સિંગ કરી વાળો અત્યારે
અને ભાઈ હા લડ્ડુ વાવ અમેઝિંગ યે તો ભાઈ ફાઇનલી અનબોક્સિંગ કરી વાળે જો ભાઈ મીઠાઈ તો અલગ અલગ પ્રકારની નીકળી છે સતીશબા તમારી કઈ ફેવરેટ છે આમાંથી હા એની ખરીદે ફટાકડા લેવા અહીંયા આગળ આવી ગયો તો જો ભાઈ તો પણ આ એના ભાવ તોડી નાખે એવા છે સસ્તું હાલો ને કા મારે ડી પ્રમોશન કરવું સસ્તું હાલો આવું ન ચાલે સસ્તું હાલો યાર અમરા ભાઈ તમારા દુકાને આયા અમે યાર ક્રિએટ કર કેટલા આપવાનું અગરા ભાઈ હવે આ બધું ફ્રી બાપજી માટે ફ્રી ઓકે દિવાળી કિટ ફ્રી પરમદાડ બેસતું વર્ષ અત્યારે ઉતાર્યો પોસ્ટ થઈ જાય છે પરમદાડ મિત્રો તો હું આવ્યો તો શ્રેયા ફેશન લાખણીમાં અહીંયા આગળ હે ને મારા મિત્રો સેલિંગ કરી રહ્યા હતા કપડાનું તો ચાલો આપણે એમને મળવાનો લાવો લઈશું તો તમે અહીંયા કપડા વેચ્યા તમને કેવું લાગ્યું મજા આવી તો સવારે 5 વાગે ઊભા થયા હતા હવે બીજા નાઇટના સવારે શૂટ છે બહુ મહેનત કરે છે ને બહુ કપડા વેચ્યા છે આભાર પાને પહેરવા પેન્ટ નથી એટલે પેન્ટ ખરીદી અને બિસ્કુટ સારું હાલ દો મસ્ત હાલ પેસ્ટલ બિસ્કુટ બ્રાન્ડેડ બિસ્કુટ કૈલાસભાઈ તમે અમારી સાથે લાખણી આવ્યા તમને કેવું લાગ્યું તમને નવો પટ્ટો લઈ આવ્યો ને અમે સાચું કહેજો હા નકા ના કહીજો કેમ કહી હાલો દિવાળીનો માહોલ એટલે હા જય દ્વારકાધીશ મિત્રો તો હે ને ફાઇનલી આવી ગયો તો ગામડે મારા અને જીગાભાઈની દુકાને મારા પરમ મિત્ર ખાસ મિત્ર એવા કૈલાસભાઈ તમે જોઈ શકો છો ગુજરાતનું ગૌરવ એવા કૈલાસભાઈ વાળ કટિંગ કરાવી રહ્યા છે ને જીગરભાઈ કાપતા હોય ને મારે ગાવું હોય ત્યારે વાળ કાપી રહ્યા અને મિત્રો અત્યારે આનંદભાઈ જુઓ તમે ખાલી હેરસ્ટાઈલ ચેન્જ કરીને રૂપાળો બાબો કેવો લાગે વાહ 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 તો ચાલો હવે આપણે એડિટિંગ કરવા જઈશું નકા મમરા ભરાઈ જશે કારણ કે એક આઈડી તો જતી રહી છે હવે બધી નથી મૂકવાની ને ભગવાન માતાજી સુખી રાખે પાછી તો આવી જશે ભાઈ રાતના 12 વાગે હે નખતરો કરવા આપણે આને જલાવવાનું છે તો ચાલો હવે જલ્દી જલાવીને પૈસાનું પોણી કરી વાળે ચાલો આ રોકેટ ને હે ને કઈ રીતે જલાવું તમને લોકોને બતાવું બસ સુરસુરિયો